ઇન્ડિયા ફરીથી પાકિસ્તાનને જવાબ નહીં આપે ત્યાં સુધી આ બધી એક્ટિવિટી વર્ષોથી પાકિસ્તાન કરતું રહ્યું છે. એની લુચ્ચી હરકતોથી આ વસ્તુએ બહાર પાડતું રહ્યું કે ઝઘડા બીજાના વચ્ચે છે, કોઈ બીજો વસ્તુ એનાઉન્સમેન્ટ કરી રહ્યો છે, એ કોઈ દિવસે ચલાવી ના લેવાય. લાતોના ભૂત છે, એ વાતોથી નહીં માને. આ સીઝ ફાયર માત્ર એક વિકલ્પ હતું કે આ જે વોર ચાલી રહ્યું છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે બોર્ડર ઉપર, તેને કંઈક ને કંઈક રોકવામાં આવે. પાકિસ્તાન સાથે સાથે જો તો તમે જે તુર્કી છે અને હમાસ છે, એ પણ દેશો જે છે એ લોકોએ કંઈક ને કંઈક ઇન્ટરફિયર કર્યું છે એ લોકોના સમર્થનમાં. તો આ તદ્દન ખોટી વાત છે. આવા જે પાકિસ્તાનના જે આતંકવાદી લોકો છે તેઓનો ખાત્મો બોલાવો છે. જરૂર પડશે તો આજના દેશના યુવાનો એટલા સક્ષમ છે કે જો એમને બોર્ડર પર બી જવાનું હશે અને પાકિસ્તાન સામે આતંકવાદ સામે લડવાનું છે તો અત્યારે દેશનો તમામ યુવાનો તૈયાર છે અને ઇન્ડિયન આર્મી સાથે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હજુ પૂરો થયો નથી. સીઝ ફાયર માટેની મંત્રણા ચાલી રહી છે, પરંતુ યુદ્ધ વિરામ બાદ પણ પાકિસ્તાને છમકલું કર્યું હતું. જોકે ગઈકાલે આ છમકલું કોઈ પણ પ્રકારનું થયું નથી, પરંતુ હાલમાં જે સરકાર છે, સરકારના વિવિધ મંત્રીઓ મંત્રણા કરી રહ્યા છે અને પાકિસ્તાન સાથેની વાતચીત પણ શરૂ છે. ત્યારે આ જે સમગ્ર સીઝ ફાયર છે એના માટે વડોદરાના MS યુનિવર્સિટીના યુવાનો શું ઈચ્છી રહ્યા છે, ભારત સરકારે કઈ પ્રકારના પગલાં ભરવા જોઈએ એ એમની પાસેથી જાણીશું. જે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું. હવે ગઈકાલે શાંતિ હતી, પરંતુ શું લાગે છે કે ભારત સરકારે હવે શું કરવું? સૌથી પહેલાં તો જેવી રીતે આ જે હુમલો થયો છે એ ખૂબ ગંભીર છે અને આનો મુંહતોડ જ્યાં સુધી ઇન્ડિયા ફરીથી પાકિસ્તાનને જવાબ નહીં આપે ત્યાં સુધી આ બધી એક્ટિવિટી વર્ષોથી પાકિસ્તાન કરતું રહ્યું છે. એની લુચ્ચી હરકતોથી આ વસ્તુએ બહાર પાડતું રહ્યું છે. હું સૌથી પહેલાં કહેવા માંગીશ કે સીઝ ફાયરનું જે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, જ્યારે આ યુદ્ધ પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે છે ત્યારે ત્રીજી કોઈ કન્ટ્રી આવીને અમેરિકા સીઝ ફાયરનું કહે છે, એટલે ખૂબ મોટી વાત કહેવાય આ કે ઝઘડા બીજાના વચ્ચે છે, કોઈ બીજો વસ્તુ એનાઉન્સમેન્ટ કરી રહ્યો છે, એ કોઈ દિવસે ચલાવી ના લેવાય. ભૂતકાળમાં પણ યુદ્ધ થયું હતું ને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ 1971માં મુંહતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો હતો અને પાકિસ્તાને બે ભાગમાં અલગ કર્યું હતું બાંગ્લાદેશમાં. એટલે આ વખતે પણ એ જ વસ્તુની જરૂર છે અને આમાં બધા જ દેશના નાગરિકો હોય, અપક્ષ હોય, બીજા નિર્દલીય દળો હોય, એ બધા જ સરકારની સાથે હતા, સરકારની સાથે ઊભા હતા, ઇન્ડિયન આર્મી સાથે ઊભા હતા. એટલે આ વખતે પણ મુંહતોડ પાકિસ્તાનને જવાબ આપવાની જરૂરત હતી. કારણ કે તમે જોશો કે સીઝફાયરનું એનાઉન્સમેન્ટ બીજી કોઈ કન્ટ્રી દ્વારા કરવામાં આવ્યું, તેના 3 કલાક પછી પણ પાકિસ્તાને તેની હરકતોથી બાદ નહોતું આવ્યું અને ફરીથી એમના જે ડ્રોન હતા એ આપણી સરહદની અંદર મોકલ્યા હતા. એટલે આ જે પાકિસ્તાન છે, લાતોના ભૂત છે, એ વાતોથી નહીં માને. એટલે ઇન્ડિયન આર્મીએ, આપણી ગવર્મેન્ટે મુંહતોડ એમને જવાબ આપીને અને કર્યું હોત તો એ વધારે એક યોગ્ય પગલું લીધું હતું એવું કહી શકાય. બિલકુલ, જે પાકિસ્તાનની સામે આક્રમક પગલાં પણ ભર્યા, પરંતુ સીઝ ફાયરનું વારંવાર ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકાર હાલમાં હજુ પણ વાતો કરી રહી છે. શું લાગે છે કે પાકિસ્તાનને કઈ ભાષામાં જવાબ આપવો? જે રીતે સીઝ ફાયર થયું, તો સીઝ ફાયર થયા પછી લગભગ 4 કે 5 કલાક પછી ફરી એકવાર જે ફાયરિંગ છે LOC ઉપર, તે પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે કેટલાક જે હવાઈ ફાયર છે એ પણ પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવ્યું. ત્યારે કંઈક ના કંઈક ભારતીય સેના દ્વારા એનો જે જવાબ છે તે વળતો પ્રહાર છે તે કર્યો છે. ગઈકાલની વાત કરીશું આપણે કે 11મી મેના રોજે જ્યારે દિલ્હી ખાતે જે રક્ષા મંત્રાલયની બેઠક મળી, ત્યાં 3 સેનાઓના જે પ્રમુખ હતા તે પણ ત્યાં ઉપસ્થિત હતા. તે લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે પાકિસ્તાન તરફથી કોઈ પણ આવું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે કે એમના તરફથી ગોળીબારી કરવામાં આવી રહી છે, તો એનું જે પ્રહાર હશે તે એ લોકોએ વિચાર્યું નહીં હશે, એ લોકોએ ધાર્યું નહીં હશે, એ પ્રમાણે કરવામાં આવે. આ સીઝ ફાયર માત્ર એક વિકલ્પ હતું કે આ જે વોર ચાલી રહ્યું છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે બોર્ડર ઉપર, તેને કંઈક ને કંઈક રોકવામાં આવે. એક આ સારી વાત હતી, કારણ કે કોઈ પણ સ્થાનિક દેશના નાગરિકોને કોઈ પણ પ્રકારની નુકસાની ના થાય તે માટે આ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પાકિસ્તાન હંમેશાથી આતંકવાદી સંગઠનો તથા આતંકવાદીને સમર્થન આપતું આવ્યું એક દેશ છે. પાકિસ્તાન સાથે સાથે જો તો તમે જે તુર્કી છે અને હમાસ છે, એ પણ દેશો જે છે એ લોકોએ કંઈક ને કંઈક ઇન્ટરફિયર કર્યું છે એ લોકોના સમર્થનમાં. તો આ તદ્દન ખોટી વાત છે. તો ભલે હવે આનું પરિણામ જે પણ આવે, પરંતુ એકવાર જ્યારે યુદ્ધ અને વોર શરૂ થયું છે તો આને છેલ્લી પરિસ્થિતિ સુધી પહોંચવાની જવાબદારી ભારત દેશની છે. તો કાયમ માટે આ રસ્તાનું જે વિકલ્પ છે તે શોધવામાં આવે અને આ પાકિસ્તાનમાં જેટલા પણ આતંકવાદી સંગઠનો છે તથા આતંકવાદીઓ છે તે લોકો સક્રિય થઈને કાર્ય કરે છે, તે લોકોનો નાશ થાય સંપૂર્ણપણે. અને પાકિસ્તાનનો જે નકશો છે તે સમગ્ર એશિયા જ નથી પરંતુ વિશ્વમાંથી નેસ્તા નાબૂદ થાય તેવી અમારી માંગ છે. બિલકુલ, પાકિસ્તાનનો નકશો નેસ્તે નાબૂદ થાય, પણ પાકિસ્તાન છે અવારનવાર આવી રીતે હુમલા કરતું રહે છે. સરકાર 2-3 દિવસ આ ચાલ્યું, લોકો એમની સાથે છે. શું ઈચ્છી રહ્યા છો કે સરકારે શું કરવું? જે રીતે જે છે પાકિસ્તાન છે તે પોતાની નાપાક હરકતોથી કોઈ દિવસ બાજ આવતું નથી. અવારનવાર પાકિસ્તાન દ્વારા આવા કાવતરા કરવામાં આવે છે, જેનો ભોગ જે છે આપણા નિર્દોષ ભારતીય નાગરિકો બનતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોશો કે સીઝ ફાયરનું એનાઉન્સમેન્ટ થયું હતું, છતાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું. આવી જે પીઠ પાછળ હરકતો કરી છે
જો એઓમાં ખરેખર તેઓ સક્ષમ હોય તો સામી છાતીએ લડે. અને હું કહું છું કે આવા જે પાકિસ્તાનના જે આતંકવાદી લોકો છે તેઓનો ખાત્મો બોલાવવો જોઈએ. આપણી ભારત સરકાર, આપણું ભારત સૈન્ય જે છે તે એટલું કથળાયેલું નથી કે જે પાકિસ્તાન આપણા પર હુમલો કરી જાય. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે સીઝ ફાયરનું એનાઉન્સમેન્ટ સાંભળીને આપણે શાંત રહ્યા હતા, પરંતુ આ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવતું નથી, જેથી ભારત સૈન્ય દળ જે છે તેઓને મુંહતોડ જવાબ આપવો જોઈએ. પાકિસ્તાન તથા જે આવો આતંકવાદ છે તેઓનો ખાત્મો બોલાવવો જોઈએ, કારણ કે આ યુદ્ધના લીધે જે છે તે આપણા દેશના નાગરિકોને ક્યાંક ને ક્યાંક હાનિ થઈ રહી છે. અને આપણે ઈચ્છીએ છીએ કે આવા આતંકવાદને જે છે ખાત્મો બોલાવીને આપણા દેશમાં શાંતિ જળવાઈ રહે. પાકિસ્તાન સીધી રીતે લડાઈ નથી કરતું, કારણ કે એને ખબર છે કે ભારત સામે જીતી નહીં શકે, પ્રોક્સી વોર કરી રહ્યું છે. શું લાગે છે તમારે કે આ વખતે સરકારે એને નાબૂદ કરવા માટે, કારણ કે બની શકે હુમલાઓ થાય, એને નાબૂદ કરવા શું કરવું? જે પણ આતંકવાદી જે ટેરરિસ્ટ અટેક જે થતા આવ્યા છે એ વર્ષોથી તમે જોશો કે પાકિસ્તાનના દ્વારા જ મોકલાવા આવેલા એમના જ પટ્ટુ હોય છે. કેટલા બધા એવા અટેકો જે ઇન્ડિયામાં થયા છે તેની પાછળ પાકિસ્તાનનો મોટા ભાગે હાથ રહ્યો છે. આ વખતે પણ એ હાથ નથી મૂકી રહ્યું, પણ સીઝ ફાયરનું એનાઉન્સમેન્ટ એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે, સંધિ થઈ છે. અને આપણા પણ અહીંયા અત્યારે બેઠક છે કે આ વસ્તુ પર આગળ શું કરવું છે. પણ આ પાકિસ્તાન છે, આના પર કોઈ ભરોસો કરી ના શકાય. આવનારા દિવસોમાં જેવી રીતે ભૂતકાળમાં એમના માણસોને મોકલીને ઇન્ડિયામાં જે ટુરિસ્ટ પ્લેસ હોય છે, જે લોકો અવર જવર હોય છે, જેવી રીતે અટેક કરવામાં આવે છે, એવી રીતે ફરી થાય તે પણ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. આ પાકિસ્તાન છે એની વાતોમાં આવવું ના જોઈએ. અને જો આ વખતે વાત રહી જ છે તો એમને મુંહતોડ જવાબ આપીને પાકિસ્તાનને આપણા જે દેશનો જે નકશો છે તેનામાં જે પાકિસ્તાન આપણું જે પહેલાં ઓળખ હતી તેને પાછું લેવી જોઈએ, હું એવી માંગ કરીશ. બિલકુલ, પાકિસ્તાનને પાછું લેવું જોઈએ. શું માનો છો કે જે વોર થઈ છે તો એમાં કેવો તમે યુવા તરીકે શું ઈચ્છો છો, શું જવાબ આપો છો? પાકિસ્તાને જે પણ ગયો તે ખોટી વાત છે. સંધિ થઈ તેના પછી તેના 4 થી 5 કલાક પછી પાકિસ્તાને સંધિ તોડી છે. તે પાકિસ્તાન ખોટવું છે ને આપણા સૈન્ય દળે એમને મુંહ તોડ જવાબ આપવો જોઈએ. બિલકુલ, મુંહ તોડ જવાબ આપવો જોઈએ. શું કહેશો, પાકિસ્તાન એને કયા ભાષામાં જવાબ આપવો જોઈએ? પાકિસ્તાને એની ભાષામાં જવાબ આપવો જોઈએ, કારણ કે આ જે કર્યું છે તે યોગ્ય નથી. જે નિર્દોષ લોકો મરી ગયા છે એમને એ લોકો પર આપણે બી એવો એટેક કરવો છે જેથી પાકિસ્તાન ખબર પડે કે હિન્દુસ્તાન આ શું છે, નવું હિન્દુસ્તાન. એટલે એમના પર કડક એવું કરવું જોઈએ, એવી મારી એ રાખે. નવું હિન્દુસ્તાન છે એવી વાત કરી. નવા હિન્દુસ્તાનના લોકો, તમે યુવા પેઢી છો, કઈ રીતે આ વોરને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે માની લો યુદ્ધ થાય તો એનું બંને કન્ટ્રીએ સફર કરવું પડે, તો એ તમે કેટલા તૈયાર એ સફર કરવા માટે અને એની સામે લડવા? ભૂતકાળમાં જે રીતે પાકિસ્તાન દ્વારા 2016-17માં હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પછી 2019માં જે પુલવામા અટેક કરવામાં આવ્યો ત્યારે ઉરીમાં જઈને જે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, અને જે રીતે પહલગામમાં એ લોકો એટેક કર્યું 22મી એપ્રિલ 2025ના રોજે, તે જ રીતે ભારત સરકાર અને જે રક્ષા મંત્રાલય છે, આપણી જે સૈન્ય આર્મી છે, તે લોકોએ જે સ્ટ્રાઇક હતી તે કરી હતી. ઓપરેશન સિંદૂર એને નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની અંદર કેટલાક જે પાકિસ્તાનના જે આતંકવાદી સંગઠનોના જે રહેઠાણ જે ઇલાકાઓ હતા તેને લોકોને નાશ કર્યું છે, તેને તબાહ કર્યું છે. તો કંઈક ને કંઈક પાકિસ્તાને થોડીક આનાથી તકલીફ થઈ છે, કારણ કે જે આતંકવાદી સંગઠનો અને જે આતંકવાદીઓને તે સમર્થન આપતો હતો, એ લોકોને પ્રોત્સાહન આપતો હતો, હવે તેનો નાશ કરવા ભારતીય જે સેના છે તે આગળ વધી રહી છે. અને ભારતીય સેનાએ ચોક્કસપણે કીધું છે જે તે સમય અને હાલમાં પણ કહી રહી છે કે એ લોકોનું ફક્ત દુશ્મન એક જ છે, આ આતંકવાદી સંગઠનો અને આતંકવાદી જે પણ ગતિવિધિઓ જે પણ લોકો કરતા હોય છે તે. તો આ નવું ભારતની અંદર અમે એ જ જોવા માંગીએ છીએ કે જે પણ નિર્દોષ લોકો શહીદ થાય છે, તે લોકો અવાર દિવસે એ લોકોની મૃત્યુ થાય છે, તે ના થવી જોઈએ. નવા ભારતની અંદર જ્યારે આપણા સેના પાસે દરેક ક્ષમતા હોય, આપણી સેના સક્ષમ હોય, ત્રણો સેના પાસે જે આપણા પાસે જે ઉત્કૃષ્ટ જે સંસાધનો છે યુદ્ધ કરવા માટે, તો કંઈક ને કંઈક પાકિસ્તાન તેની સામે નબળું દેખાઈ રહ્યું છે. ફક્ત વાર એટલી છે કે જો પાકિસ્તાન સીધી ભાષાથી સમજતું નથી તો એની જ ભાષામાં એને જવાબ આપવામાં આવે અને એકવાર યુદ્ધ કરીને આ જે મામલો છે તેને રફાદફા કરવામાં આવે અને ચોક્કસપણે કાયમ માટે શાંતિ જે છે તે લાવવામાં આવે. એકવાર યુદ્ધ કરીને મામલો રફાદફા કરવામાં આવે તો યુવા તરીકે તમારું શું કોન્ટ્રીબ્યુશન રહેશે જો કદાચ ભારત સરકાર યુદ્ધ કરે તો? ઇન્ડિયામાં કહેવાય છે કે યુથ પાવર ઇઝ અ નેશન પાવર. તો ઇન્ડિયાનું તમામ યુથ ભારત સરકાર સાથે છે, યુવાનો જે છે તે સૈન્ય સાથે છે. એટલે જરૂર પડશે તો આજના દેશના યુવાનો એટલા સક્ષમ છે કે જો એમને બોર્ડર પર બી જવાનું હશે અને પાકિસ્તાન સામે આતંકવાદ સામે લડવાનું છે તો અત્યારે દેશનો તમામ યુવાનો તૈયાર છે અને ઇન્ડિયન આર્મી સાથે છે. તમે કેટલા તૈયાર? જે રીતે આપણે જે છે દેશ માટે પોતાનો જીવ આપવા માટે કોઈ દિવસ પાછળ હટ્યા નથી. આપણને આપણો દેશ ખૂબ વહાલો છે અને એના માટે જો અમારે પોતે પણ બોર્ડર પર જવું પડે તો એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. અમે સ્વેચ્છાએ અમે પણ જવા તૈયાર છીએ.
બિલકુલ યુવાઓ તૈયાર છે, કારણ કે હવે યુવાઓ પણ માને છે કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, અને એ જ રીતે ભારતે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ, મુંહતોડ જવાબ આપવો જોઈએ તેવું વડોદરાના યુવાનો માની રહ્યા છે. દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.